જાહેર અનાજ વિતરણ વ્યવસ્થા પર કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર ઉપર પ્રહારો કર્યા અને તેમણે કહ્યું કે ગુજરાતમાં 43% અન્નનો જથ્થો સગે વગે થયો છે। જાહેર વિતરણ વ્યવસ્થામાં બારોબાર અનાજ જતું રહેવા ગુજરાત આગળ છે। તો વધુમાં તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં સામાન્ય માણસને લાભ મળે તે માટે આયુષ્યમાન કાર્ડ નીકાળવામાં આવ્યા। सामान्य माणसનું आरोग्य सुधरे ते हेतु नहीं पर भाजपना મળતિયાનું आरोग्य सुधरे ते माटे आ योजना छे। समग्र देशनी अंदर सामान्य माणसने लाभ મળે તે માટે સરકારી હોસ્પિટલોને મજબૂતીકરણ કરવાને બદલે સરકારે પોતાની વાવાઈના નામે આયુષ્માન કાર્ડ લાવ્યા। પણ આયુષ્માન કાર્ડની જે પ્રકારની જાહેરાતો થાય તેનો લાભ મૂળભૂત લોકોને પરિવારોને મળવાના બદલે એમના મળતિયાઓ અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલોએ લૂંટના લાયસન્સની જેમ આ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કર્યો છે। એટલે કે સામાન્ય માણસનું દેશના નાગરિકોની ખાસ કરીને ગુજરાતના નાગરિકોનું આયુષ્ય અને આરોગ્ય સુધરે તે દિશામાં કામ થવાના બદલે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના રાજકીય આશ્રયથી એમના મળતિયાઓનું આરોગ્ય સુધરે તે દિશામાં આયુષ્માન કાર્ડનો લાભ લેવાઈ રહ્યો છે। ગુજરાતની અંદર કેગનો અહેવાલ પણ સ્પષ્ટ કહે છે કે 41 જેટલા દર્દીઓ એવા હતા જે મૃત્યુ પામી ગયા છતાં તેની ઉપર ઓપરેશન કરીને એના પૈસા વસૂલ કરવામાં આવ્યા। 22,000 જેટલા કિસ્સાઓની અંદર એક ટાઈમે એક જ સમયે એક જ દર્દી 3 હોસ્પિટલમાં દાખલ થયા એના કિસ્સા પણ સામે આવ્યા। કેગે પોતે નોંધ્યું। કેગે આ કેન્દ્રીય નાણાંનો દુરુપયોગ થાય એનું સ્પષ્ટ પણ ઓડિટ કર્યું સમગ્ર દેશની અંદર। એમાં ટોપ રાજ્યોની અંદર ગુજરાતમાં પણ ગેરરીતિ અવ્વલ નંબર ઉપર, છતાં સરકારે કેગના અહેવાલના આધારે જે તપાસ કરાવવી જોઈએ